નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન, એમાં પાઠ 10 સજીવોમાં શ્વસન। ચલો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનનો પાઠ છે, 10મો પાઠ છે, તમે બહુ સરસ સમજી લીધો હશે। આપણે આજે સીધી સ્વાધ્યાયપોથી પૂરવાની છે, મારી સાથે સ્વાધ્યાયપોથી પૂરતા જાઓ અને સરસ અક્ષરે લખતા જાઓ, એ તમને બધાને શુભેચ્છા। ચાલુ કરીએ મિત્રો। નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે? તો એમાં લખો સી ઈસ્ટ। બીજું, કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે? તો એમાં લખો બી ગ્લુકોઝ। ત્રીજું, એમાં લોકો ભારે કસરત કરતી વખતે વધારાની શક્તિ કેવી રીતે મેળવવામાં આવે છે? એમાં લોકો બી સ્નાયુમાં થતા અજારક શ્વસન દ્વારા। ચોથું, જારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તો એમાં લોકો બી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ। પાંચમું, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો એમાં લખો એ ભીની ત્વચા। છઠ્ઠું, માછલી શાના દ્વારા શ્વસન કરે છે? તો એમાં લખો ડી ઝાલર। સાતમું, વનસ્પતિ શ્વસન માટે કયું વાયુ ઉપયોગમાં લે છે? તો એમાં લખો એ ઓક્સિજન। આઠમું, દેડકો શાના વડે વાત વિનિમય કરે છે? તો એમાં લખો ડી ત્વચા અને ફેફસા। નવમું, વંદામાં શાના દ્વારા હવા શરીરની અંદર પ્રવેશે છે? તો એમાં લખો સી શ્વસન છિદ્રો દ્વારા। 10મું, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે? તો એમાં લખો લેક્ટિક એસિડ। પછી 11મું, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે? તો એમાં લખો બી 15 થી 18। ઉચ્છવાસ દરમિયાન પાસળીઓ નીચે તરફ જાય છે? એમાં પણ લખો બી। ચાલો વિદ્યાર્થી મિત્રો, પાછળ જોઈએ। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। આપણે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાળું બહાર કાઢીએ છીએ। બીજું, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 0.04% છે। ત્રીજું, ઉરસ ગુહાના તળિયે પડદા જેવી રચનાને ઉરોધલ પટલ કહે છે। ત્રીજું, માત્ર ઉત્તર લખો। જો સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો એમાં લખો કોષ। બીજું, કોષીય શ્વસનમાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ ઉપરાંત કયા પદાર્થો ઉત્પન્ન થાય છે? એમાં લખો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। ત્રીજું, હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા એક સજીવનું નામ આપો? તેમાં લખો ઈસ્ટ। ચોથું, ઈસ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં જારક શ્વસન દરમિયાન કયા પદાર્થો ઉત્પન્ન કરે છે? તેમાં લખો આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ। પાંચમું, સ્નાયુમાં થતા જારક શ્વસન દરમિયાન કયો પદાર્થ ઉત્પન્ન થાય છે? તેમાં છે લેક્ટિક એસિડ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી છે ખરા ખોટા જણાવો। અજારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે? તો એમાં ખોટું। આપણે સૂઈ ગયા હોઈએ ત્યારે શક્તિની જરૂર પડતી નથી? તો કે ખોટું। ત્રીજું, ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે? તો કે સાચું। ચોથું, પ્રાણી કોષોમાં થતા જારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે? તો કે સાચું। પાંચમું, વનસ્પતિ કોષોમાં થતા અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ ઉત્પન્ન થાય છે? તો કે સાચું। છઠ્ઠું, શ્વાસ લેતી વખતે ઉરોધર પટલ ઉપર તરફ જાય છે? તો કે સાચું। સાતમું, ગરોળી શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે? તો કે ખોટું। આઠમું, ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે? તો કે ખોટું। નવમું, વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે? તો કે ખોટું। 10મું, દેડકામાં ભીની ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે? તો કે સાચું। 11મું, વહેલમાં શ્વસન માટે ફેફસા હોય છે? તો કે ખોટું। 12મું, શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે? કે સાચું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે એક વાક્યમાં ઉત્તર। કોષીય શ્વસન એટલે શું? લખો કોષોમાં ખોરાકના કણોને તોડી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહે છે। ચાલો પછીનો લખો વિદ્યાર્થી મિત્રો। જારક શ્વસન એટલે શું? તેમાં લખો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે। બીજું, અજારક શ્વસન એટલે શું? એમાં લખો ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે। ચોથું, જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ આપો? તેમાં લખો ગ્લુકોઝ, ઓક્સિજન અને નીચે હાજરી, ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ। પાંચમું, અજારક શ્વસન કોનામાં થાય છે? તો લખો અજારક શ્વસન ઈસ્ટ, ફૂગ, બેક્ટેરિયા, અંતઃ પરોપજીવી તેમજ અમુક સંજોગોમાં પ્રાણીઓમાં થાય છે। છઠ્ઠું, ઈસ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ શું બને છે? જવાબ લખો ઈસ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે।
સાતમું, પ્રાણીઓમાં સ્નાયુમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ શું બને છે? લખો. પ્રાણીઓના સ્નાયુમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ લેક્ટિક એસિડ બને છે. આઠમું, ઉરોદર પટલ શું છે? તો જવાબ લખો. ઉરસ ગુહાના તળિયે એક મોટા પડદા જેવી રચના આવેલી છે, તેને ઉરોદર પટલ કહે છે. નવમું, શ્વાસ લેતી વખતે પાસળીઓ અને ઉરોદર પટલની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો. તેમાં લખો. શ્વાસ લેતી વખતે પાસળીઓ અને ઉરોદર પટલની સ્થિતિ, પાસળીઓ ઉપર તરફ બહાર નીકળે છે અને ઉરોદર પટલ ઉપર તરફ જાય છે. 10મું, ઉચ્છવાસ દરમિયાન પાસળીઓ અને ઉરોદર પટલની સ્થિતિમાં ફેરફાર જણાવો. જવાબ લખો. ઉચ્છવાસ દરમિયાન પાસળીઓ નીચે તરફ અંદર જાય છે અને ઉરોદર પટલ નીચેની તરફ ખસીને પોતાના મૂળ સ્થાને આવે છે. 11મું, શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે લીધેલા છાતીના માપ પૈકી કયું માપ વધારે હોય? જવાબ લખો. શ્વાસ લેતી વખતે અને લીધેલું છાતીનું માપ વધારે હોય. 12મું, શ્વાસની અને ઉચ્છ્વાસની હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જણાવો. જવાબ લખો. શ્વાસમાં લીધેલી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% અને ઉચ્છ્વાસમાં કાઢેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 4.4% છે. ચાલો, પ્રશ્ન નંબર 6 છે, ટૂંકમાં ઉત્તર લખો. ચાલો, એમાં કોષીય શ્વસન સમજાવો. જવાબ લખો. આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ એમાં ઓક્સિજન રહેલો હોય છે, જે શ્વસન દરમિયાન શરીરના વિવિધ ભાગોના કોષોમાં પહોંચે છે. કોષોમાં ખોરાકના કણોને તોડવામાં ઓક્સિજન મદદરૂપ થાય છે. કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. કોષમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે, ત્યારે શક્તિ મુક્ત થાય છે. આ શક્તિ કાર્ય કરવામાં ઉપયોગી બને છે. ચલો, બીજું, ભારે કસરત દરમિયાન સ્નાયુઓ અજારક શ્વસન કરે છે, ત્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. શા માટે? તેમાંથી રાહત મેળવવા માટે શું કરવામાં આવે છે? જવાબ લખો. ભારે કસરત દરમિયાન સ્નાયુઓ અજારક શ્વસન કરે છે, ત્યારે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. આ લેક્ટિક એસિડ સ્નાયુમાં એકઠો થવાથી સ્નાયુઓ ખેંચાય છે, ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ. તે વખતે સ્નાયુ ખેંચાયથી રાહત મળે છે. ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી બનાવે છે, તેથી સ્નાયુઓને ઓક્સિજન વધુ મળે છે. આ વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં અને પાણીમાં રૂપાંતર કરે છે. આમ સ્નાયુમાં લેક્ટિક એસિડ દૂર થતાં સ્નાયુ ખેંચાણથી રાહત મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજું, અળસિયામાં થતી શ્વાસોચ્છ્વાસની ક્રિયા. જવાબ લખો. અળસિયામાં ત્વચા દ્વારા શ્વસન થાય છે. તેની ત્વચા ભીની અને ચીકણી હોય છે. ત્વચાની ભીની સપાટી દ્વારા હવામાંનો ઓક્સિજન સીધો રુધિરમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાળું બહાર નીકળે છે. આ રીતે અળસિયામાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન જુઓ. સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણી શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે? જવાબ લખો. સ્પર્ધા દરમિયાન રમતવીર ઝડપથી દોડે છે. દોડવા માટે તેમને વધુ શક્તિની જરૂર પડે છે. વધારે શક્તિ મેળવવા માટે ઓક્સિજનની વધુ જરૂર પડે છે. કોષોને વધારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપી શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં રમતવીર ઝડપી અને ઊંડા શ્વાસ લે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પાંચમું જોઈએ. જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે? જવાબ લખો. શ્વાસમાં લીધેલી ધૂળવાળી હવામાં ધુમાડો, પરાગરજ, ધૂળ હોય છે. આવી હવા નાસિકા કોટરમાં પસાર થાય છે, ત્યારે તેના વાળમાં ભરાય છે. ત્યારે બાદમાં કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થાય છે. ત્યાં આગળ જતાં તે અંત્યગૃહમાં અંજુઓ પ્રેરે, પરિણામે આપણને છીંક આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7, વૈજ્ઞાનિક કારણ આપો. માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે, તો જવાબ લખો. માછલી ઝાલર દ્વારા શ્વસન કરે છે. માછલી જળચર પ્રાણી છે, તે પાણીમાં ઓળેલો ઓક્સિજન શ્વાસમાં લે છે. માછલી મોઢે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે. આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે. આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આમ માછલી પાણીમાંના ઓક્સિજનનું શોષણ કરે છે. માછલીને પાણીને બહાર કાઢતા તે હવામાંના ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી, તેથી પાણીની બહાર માછલી તરફડે છે. હવે 8મો પ્રશ્ન શું છે? તફાવતના મુદ્દા. જો તફાવતના 2 મુદ્દા, એમાં જારક શ્વસન અને અજારક શ્વસન. તો જારક શ્વસનમાં પહેલું લખો, તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે. બીજું લખો, તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. હવે અજારક શ્વસન, એમાં લખો, તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. અને બીજું, તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાછળ જોઈએ. પ્રશ્ન નંબર
9 જોડકા જોડો. ચાલો ઈસ્ટ એમાં લખો સી આલ્કોહોલ. ઉરોદર પટલ એમાં લખો દી ઉરસ ગુહા. ત્વચા એમાં લખો એ અળસિયું. પર્ણ તો એમાં લખો ઈ પર્ણરંધ્ર. માછલી તો એમાં લખો બી ઝાલરો. દેડકો એમાં લખો એફ ફેફસા અને ત્વચા. ચલો પ્રશ્ન નંબર 10 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપણે લખવાના થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, જો શ્વસનના 2 પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. લખો શ્વસનના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું જારક શ્વસન, બીજું અજારક શ્વસન. પહેલું જારક શ્વસન એમાં લોકો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. મોટાભાગના સજીવો જારક શ્વસન કરે છે. હવે ગ્લુકોઝ એમાં લોકો ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ. હવે લખો અજારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. ઈસ્ટ, ફૂગ અને કેટલાક બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે. પ્રાણીઓના સ્નાયુઓમાં પણ અજારક શ્વસન થાય છે. ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા આલ્કોહોલ વત્તા શક્તિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 છે માછલીમાં થતી શ્વાસોચ્છ્વાસની ક્રિયા. લખો માછલી ઝાલર દ્વારા શ્વસન કરે છે. માછલી મુખ ખોલી મુખ ગુહામાં પાણી ભરે છે અને ઝાલર પરથી પાણી પસાર થાય છે. આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે. તે વખતે પાણીમાં ઓગળેલો ઓક્સિજન રુધિર વાહિનીઓમાં જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. માછલી મોં બંધ કરે છે ત્યારે ઝાલરનું ઢાંકણ ખુલતા પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. આ રીતે માછલી ઝાલર દ્વારા શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.